સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જે જગમાલે પાયા નહીં શુરવીર બીજા શ્રી વીર સમા ધૃતિ અચળ ધરી રાજચંદ્ર પ્રભુ નિશ દિન સેવે સ્વરૂપ રમા મુજ મન તે શ્રી રાજચંદ્રના ચરણ કમળ માલીન રહો વારંવાર કરું વંદન ગુરુ ભક્તિ મુજ માય વહો વારંવાર કરું વંદન પ્રભુ ભક્તિ મુજ માય વહો. હોત આસવા પરિસવા, જ્ઞાની બંધાવાની જગ્યાએ છૂટે છે અને અજ્ઞાની છૂટવાની જગ્યાએ તીર્થસ્થળમાં, મંદિરમાં, આશ્રમમાં, મઠમાં બંધાય છે. ઉપવદેવ સંસારમાં રહીને છૂટ્યા, ભરત ચક્રવર્તી 6 ખંડના ધણી સંસારમાં રહીને છૂટ્યા. ભરતેશ્વર ચરિત્ર ઉપર તો મોટા મોટા વચનામાં જેટલા જાડા પુસ્તક છે, ભરતેશ્વર વૈભવ ઉપર જ પુસ્તક છે, ચરિત્ર ઉપર તો છે જ. શાસ્ત્રમાં વાત આવે છે કથા એન યોગમાં 63 શલાકા પુરુષ મનેમાં કે એક ક્ષિતિ પ્રતિષ્ઠિત નગરમાં 6 મિત્રો હતા. એટલે પ્રાથમિક ભૂમિકા આપણે જોઈએ કે ઋષભનાથ ભગવાન કોણ, ભરત ચક્રવર્તી કોણ, અને પછી આ પ્રજ્ઞાબોધમાંથી આપણે કડી કડી સમજવાની કોશિશ કરશું. જીવાનંદ વેદ એટલે બ્રાહ્મણ, વેદુ કરે, વેદક કરે. મંત્રીપુત્ર સુબુદ્ધિ, રાજકુમાર મૈધર, શ્રેષ્ઠી પુત્ર ગુણાકર અને સાર્થવા પુત્ર કેશવ અને શેઠ પુત્ર ઈશ્વર બધા દોસ્તાર હતા. બધા મળે, ફરવા જાય સાથે, પણ સદાચારી. એક દિવસ તેઓ બેઠા હતા ત્યારે એક સર્વસંગ પરિત્યાગી તપસ્વી મુનિ જૈન સાધુ જોયા એણે કે આ સાધુ આવો કૃષ છે, પણ શાંતિ, મોઢા ઉપર સંભાવ દેખાય છે એને. મેલ એ જૈન સાધુનું ઘરેણું છે. કપડાં કધોણિયા થઈ જાય ને પીળા, આ ઘરેણું છે સાધુનું. આપણે કેમ સોના ચાંદી હીરા માણેકના ઘરેણા પહેરીએ, એમાં મેલ, શરીરની અને શરીરના વસ્ત્રોનું મેલ કે કધોણિયાપણું કે અશુચિપણું એ તો સાધુનું ઘરેણું છે. નજીક જાય ને એવા સાધુ છે, પરસોય સાફ ન કરે, ગંધાતા હોય, એનું ઘરેણું છે. એ આધુનિક માણસને કે જેને નાહી ધોઈને ધર્મ થાય જે ખ્યાલ હોય સમજાય કેમ, એટલે ગોપાલભાઈ અશુચિનો પાઠ લખ્યો છે આખો કે અશુચિ કોને કહેવાય. આપણે તો ગૃહ શહેરમાં છીએ એટલે નાવું ધોવું પડે, બધું આઈડિયા હોય કોઈને, આપણે ધર્મના પુસ્તકો અડવાના હોય, એટલે આપણે તો શુચિ પાળવી જ પડે. સાધુને ક્યાં કંઈ છે ગૃહસ્થ વ્યવહાર. સાધુ એટલે સાધુ, સાધુ એ બધું આવી ગયું. જેણે સર્વસંગ પરિત્યાગ કર્યો, ઘર છોડી દીધું, એને ક્યાં રસોઈ કરવાની છે, એને ક્યાં પૈસા ગણવાના છે. કોઈ તમાકુ ખાતો હોય પછી પૈસા આપે દુકાનમાં, તમાકુવાળા હાથ હોય, એ નોટને અડે, એને અડે. આને ક્યાં કંઈ વ્યવહાર કરવાનો જ છે. હાથ મિલાવે, ઓલો ચારિત્રહીન હોય માણસ, એની સાથે હાથ મિલાવે, બેસે, ખભે ખભા મિલાવે, આને અડવાનું નથી. શાસ્ત્રમાં તો વાત છે કે જૈન સાધુ પુરુષ હોય, સર્વસંગ પરિત્યાગ કર્યા પછી સ્ત્રીને અને અગ્નિને છેલ્લા શ્વાસ સુધી અડે નહીં, અને સાધ્વી હોય એ પુરુષને અને અગ્નિને છેલ્લા શ્વાસ સુધી અડે નહીં, ટ્રીટમેન્ટ માટે ન અડે. એટલે આપણે જે અત્યારે જોઈએ છીએ એ જૈન ધર્મનો વ્યવહાર નથી. આચરણ સૂત્ર ને સુઈ ગળાંક સૂત્ર. ઓપરેશન કરવું હોય તો ઓપરેશન કર્મનું કરી નાખવાનું, દેહ છોડી નાખવાનો, સારું શરીર મળશે. સમાધિ સહિત સંથારો લઈ લેવાનો ગુરુજીની આજ્ઞા લઈને, પણ ગુરુજી એની કરતા ચડી જાય એવા હોય, એટલે એને જ પૂછે. કોને પૂછે? કોઈને કહેતો નહીં, તું તાર કરી લે. જે રીતે આપણે નળમાં કપડાં ધોય એમ ધોવાય નહીં, કાંઈ ધોવણ વરવવું પડે. એટલે મારા ઘરે મેં કપડાં ધોયા હોય અને એ પાણી મેં કપડાં સાબુથી ઘસ્યા હોય એક વાસણમાં, એક બાલદીમાં, કથરોટમાં, એ બીજા બાલદીમાં, એ ત્રીજું ધોવણ ભેગું કર્યું હોય, એવી રીતે વાસણ ઘસ્યા હોય. પહેલાં તો રાખથી ઘસતા, અને કાથી લે, નારિયેળના છોતરા લે અને ઘસે. એ રાખ બધી સાફ થઈ જાય, ધોવણ કહેવાય એને. એ કુંડી રાખતા, એ કુંડીમાં પાણી જમા થાય ને એટલે કચરો બેસી જાય, રાખ બેસી જાય, ઉપર પાણી નીતરી જાય, ચોખ્ખું હોય. એટલે સાધુ આવે, ધોવણ છે ધર્મલાભ,
એ ધોવણ લઈ જાય કુંડીમાંથી, એ પાણીથી કપડાં ધોવાના. એરિયલ સાબુ, સર્ફ, ડિટર્જન્ટ ન ચાલે. 5 ચમચી સાબુ નાખો એટલે અનંત જીવ મરી જાય. સર્વસંગ પરિત્યાગી સાધુને મનાય છે સાબુ વાપરવાની. એટલે સતત સવાલ ઉભો થાય, બધા વાપરે છે તો બધા વાપરે જ નહીં. આપણે ભગવાન જીનેશ્વરની શું આજ્ઞા છે એ વાત કરીએ છીએ. આચરણ સૂત્ર, આચરણ શું? સુઈ ગડાંગ સૂત્ર, 10 વૈકાલિક સૂત્ર, બધા મોટા મોટા નથી, હા, સાવ પાતળા પાતળા છે, 250 પેજના. એ જંબુ મેં શ્રી મુખેથી આમ સાંભળ્યું છે. ધોવણ, હવે તો શ્રાવકને ઘરે ક્યાં વોશિંગ મશીનમાં ધોવાતો, ધોવણ ક્યાં આપે? અને બીજો પાઇપ તો જતો હોય, 8મે માળે રહેતો હોય. એટલે આ તો દુષ્યમ, એટલે ખરેખર દુષ્યમ જ કાળ છે. મહાત્મા વ્યાસે અને કળિયુગ, એટલે કળિયુગ જ છે આ. જ્ઞાની પુરુષે આ જ વાત કરી છે, મહાભારતમાં આ જ છે, કળિયુગ. કાળ દોષ કળીથી થયો. જૈનમાં એને દુષ્યમ કાળ કહેવાય. બધું સરખું જ છે, બધા જ્ઞાનીઓ જાણ્યું જ છે. એટલે મુનિ ગંધાઈ છે, ઈળા પડ્યા છે, કીડા. એવા સાધુ અત્યારે છે, હા, હું જોયેલા જ મેં, કે પગે હાથે મેલ ન કાઢતા હોય ને, નાવાનું તો હોય જ નહીં. એ ગીઝરનું કે ઉકાળેલું પાણી અને એનાથી શરીર સાફ કરે એવું હોય નહીં. કે કપડું લઈ ભીનું, એ વરાવ્યા હોય, ચેત પાણી ન ચાલે, અચેત હોય, એનાથી સાફ કરી નાખે. એ બી ઉનાળાનો તડકો, નહીં તો અઠવાડિયા સુધી અડે નહીં શરીરને. પણ ગરમીમાં બહુ પસેવો થતો હોય તો લૂછે કપડાથી. બધા નિયમ છે. એટલે પછી મેલ ભેગો થાય, ગરમીની સિઝનમાં પરસેવો થાય, ધૂળ રચકણ ઉડતા હોય, ગામડામાં વિહાર કરતા હોય એટલે ધૂળ ભેગી થાય, એટલે ગંધાય, ત્યાં કાળું ભૂખરું બધું ભેગું થાય, એમાં જીવાતે થાય. હવે જીવાત ખંખેરે તો મરી જાય. ઓલા 1 સેન્ટીમીટર લાંબા ઈળા હોય. પાણી ઉકાળેલું પીવાનું, ઈરિયાપથી જોઈને ચાલવાનું, કે એકેન્દ્રી જીવે એની હિંસા નથી કરી, ભીની માટી ઉપર ચલાય નહીં, ઘાસ ઉપર ચલાય નહીં. તો આ તો ત્રસ જીવ છે, હલનચલન કરે એવા, એને કેવી રીતે પડાય? એટલે રાખી મૂકે. અત્યારે એવા સાધુ છે, ભલે પછી સંપ્રદાયમાં પડ્યા હોય, કે મૂળ તત્વ હાથ અથવા માથે એવા ગુરુ ન હોય આત્મજ્ઞાની, પણ આવો ત્યાગ પાડવાવાળા સાધુ અત્યારે છે. અને આવું કરીને જીવવાવાળા 100 વર્ષ સુધી જીવે છે પાછા. એવું નથી મરી જાય. અદંત ધોવન હોય. સાધુ દીક્ષા લે પછી મોઢું દાંત સાફ ન કરાય. નગ્ન ભાવ મુંડ ભાવ સહ અસ્નાનતા અદંત ધોવન આદિ પરમ પ્રસિદ્ધ. જો પરમ પ્રસિદ્ધ છે, આ તો ક્યાં પ્રસિદ્ધ છે? હવે ડંકાઈ ગયું છે. તો કોપાલ તો મૂળ મારક કહે છે એટલે પ્રસિદ્ધ છે. હવે ક્યાં ઢાંકી દીધું છે. દાંત સાફ ન કરાય સાધુને, તો કોઈ સાધુને મોઢું ગંધાતું નથી. કેમ? ચારિત્રની સુવાસ હોય, એનું યોગ બળ એટલું હોય, ગંધાય નહીં. કેમ કે એવા ગરિષ્ઠ આહાર ખાધા જ નથી એણે. એ બરફીન ટુકડાને ભજીયા ખાધા હોય એવા, તો ગંધાય ને મોઢું. સૂકો વૃક્ષ આહાર હોય, ગંધાય કેવી રીતે? એવો મસાલા જ ન હોય, અને એ પણ ઉણોદરી કરી હોય. પાછી આપણે દાબીને ખાધું હોય ને, જેટલા ભજીયા ચાલે એટલા, જેટલી બાસુંદી ચાલે એટલા, પછી અંદર કોહવાય પેટમાં, એટલે એનો ગેસ પેદા થાય, એટલે ગંધાય મોઢું. એ લાળમાં આવે, પરસેવામાં આવે, મૂત્રમાં આવે, વિષ્ટામાં આવે. સાધુને પરમેનન્ટલી સ્વાદનો તો ત્યાગ જ છે, લુખો સૂકો ખોરાક લે. એ 9 વાળ વિશુદ્ધમાં 2 વાળ તો ખોરાક ઉપર છે. એટલે એવો ખોરાક લે એટલે ગંધાય જ નહીં મોઢું. પ્રદૂષણમાં 7 દિવસ અદંત ધોવાને, શાકભાજી ખાવાનું નહીં. પછી સુંગાડવાનું મોઢું કોઈને, અને આખો દિવસ ભક્તિ ભજન કર્યા કરવાના. વ્યવહારની એક વાત કરવાની નહીં. સવારે એક સામાયિક, બપોરે સાંજે એક સામાયિક, પ્રતિક્રમણ. અઠવાડિયા પછી મોઢું સુંગાડવાનું કોક નહીં, ગંધાય નહીં. આ તો યોગ, આ બધું વિજ્ઞાન છે. આ તો વિતરાગ વિજ્ઞાન છે. આ તો નહીં તો બધા સાધુને દાંત પડી જવા જોઈએ ને, દાંત ધોન ન હોય. બધા ટૂથપેસ્ટ વાપરે, બધું ફ્લોરાઇડ વાળું ને આ વાળું ને તે વાળું, કોલગેટ ને બિનાકા ને મેસવાક ને ઇપકો વજ્રદંતી. મને દાંત બહુ દુખે એટલે તમાકુ ઘણા ઘસે. તો સાધુને દંત ધોન નથી તો કાંઈ સડતું નહીં હોય. એ કંઈ કોગળા ન કરે આપણે જેમ ગુડ રવીને અડધી બાલદી પાણીમાં નાતા નાતા. નાવાનું છે જ નહીં. કોગળા કેવી રીતે કરે નાતા નાતા? દિગંબર સાધુ તો કરપાત્રી 12 વાગે જમવા બેસે, અડધો ગ્લાસ પાણી પી લે પહેલા, પછી હાથમાં રોટલીના ટુકડા આપે એ ખાય, એની પર દાળ રેડે એ ખાય, પછી ભાત રેડે
એની પર દાળ રેડે, પાછા શાક ખાઈ જાય આમ, બીજો અડધો ગ્લાસ, પછી ફરીવાર પાણી ક્યારે પીવાનું? બીજે દિવસે 12 વાગે. તો એ 100 વર્ષ જીવે છે. શાંતિસાગર મહારાજ હમણાં થઈ ગયા 100 વર્ષ, મોતિયો આવ્યો પછી. એટલે નાના સાધુ વૈયાવ જ કરે. વિહાર કરતી વખતે નગ્ન દિગંબર મુનિ ક્યાં જાય? નાના સાધુને હું બોજો પડું છું કે તો મોતિયાનું ઓપરેશન કરાવી લઈએ તો સંથરો કરી નાખ્યો 100 વર્ષ. આ જીનેશ્વર ભગવાનની આજ્ઞા છે. હું બીજાને બોજા ઉપર છું, ન ચાલે. એને ધર્મ અંતરાય પડે છે. હવે તો લઈ જાય ડૉક્ટર, લેન્સ બેસાડી દે, પાછા આવી જાય, એર કન્ડિશન થિયેટરમાં ઓપરેશન કર્યું હોય. આ વિતરાગની આજ્ઞા નથી. તો શું કરવું? શું કરવું લખ્યું છે શાસ્ત્રમાં કે ધર્મ અર્થે અહીંયા પ્રાણને છાંડે પણ નહીં ધર્મ. આ બાજુ પ્રાણ જાય છે, આ બાજુ ધર્મ જાય છે. પ્રાણ જશે તો ધર્મ ટકી રહેશે, ધર્મ જશે તો અનંતકાળ સુધી શરીર જ નહીં મળે. આવું 5 ઇન્દ્રિય વાળું દેડકો થશે, પછી કચરાઈ જશે, અળસ્યું થશે, પછી કચરાઈ કંસારી થશે, પછી કંથુઓ થશે, પછી નિગોદમાં જશે. તો નહોતું થતું તો સર્વસંગ પરિત્યાગ કોને પૂછીને લીધેલો? જેને પૂછ્યું તો એ આત્મજ્ઞાની ક્યાં હતા? કુપોલને પૂછ્યું. જુઠાભાઈ, અંબાલાલભાઈ મુંદાસ, મણીલાલ બોટાદવાળા, સૌભાગભાઈ ડુંગરસિંહ ગોસળિયા, ધારસીભાઈ ને પછી ત્રિભુવનભાઈની વાત આવે છે. કુપોલ કે તૈયાર થાવ, પહેલા લેવાની જ છે દીક્ષા. યુવાવસ્થાનો સર્વસંગ પરિત્યાગ પરમપદને આપે છે, કુપોલે લખ્યું છે. એને તો અપૂર્વમાં લખ્યું ક્યારે થયા શું બાહ્યંતર નિર્ગ્રંથજો, છોડવું જ છે. પણ તૈયારી વગર છોડે તો અતો ભ્રષ્ટ થાય, પોતે બગડે. એક કેરીનો ટોપલો હોય, એક કેરી સડે બીજાને બગાડે. કાં ભયો ઘર છાંડ કે તજો ને માયા સંગ, સાપ ત્યજી જેમ કાચલી, વિષ તજો ને અંગ. સાપ કાચલી છોડી દે, લાલ કપડામાંથી સફેદ પહેરે, ભગવા પહેરી લે, બાવો થઈ ગયો. ચપ્પલ કાઢી નાખ્યા, હવે કેનવાસના પહેરશું આપણે, બાટાને છોડી દીધા. CSCના કેનવાસના આવે જ પાછા, કંપની બદલાવી. ઝેર તો સાથે લઈ ગયો. એ ધર્મ લજવાય ને વિતરાગનો. એ ભગવાન મહાવીરને ખબર જ હતી કે વિતરાગનો ધર્મ પંચમ કાળમાં, પડતા કાળમાં, આ તો પછી પડતામાંય પડતો હુંડાવર સિપણી કાળ છે. ધીઠ, હુંડ, બિહામણો, ગોપાલદેવ બધા અર્થ કર્યા છે. પંચમ કાળનો પાઠ લખ્યો છે મોક્ષ બળ. એ બગાડે બધું, લજવે. કે મારો વિતરાગનો ધર્મ, ભગવાન મહાવીર કહેતા હતા કે 5મા આરામાં દુષમ કાળમાં છાણીથી છળાશે. ગલીએ ગલીએ સંપ્રદાયો હશે અલગ અલગ, જ્યાં જઈને પૂછીએ સૌ સ્થાપે અહમેવ. અને શું કરે જીવ નવીન? પૂછવા જાય ઉપદેશક પણ ટેવા. શું કરે જીવ નવીન? કે મને ધર્મ બતાવો. આ બેસી જાઓ, આચરણમાં મૂકો. હું કહું છું આચરણમાં મૂકો, એ શું કહેવાના? હું કહું છું એ આચરણમાં મૂકો, આ પગ આગળ મૂકી દો પૈસા, એટલે અમે 2 ના 3 માળા કરશું. લાદી બદલાવીને ગ્રેનાઇટ કરશું. ગ્રેનાઇટ છે તો માર્બલ કરશું, સફેદ ઇટાલિયન. લાઇટ બદલાવીને LED નાખશું, પંખા કાઢીને એર કન્ડિશન કરશું. કરોડો રૂપિયા, અબજો રૂપિયા ભેગા થાય છે. મારે મંદિર મોટું કરાવવું છે, તો શું કહેવાનું સાધુએ? જવાબ એ પછી આગમમાં. વિતરાગ ભગવાને ગૃહસ્થ વ્યવહારના, શ્રાવક વ્યવહારના અને સાધુના કર્મો લખેલા છે. તમે વાંચો, એમ ન કે બનાવો. બધું લખેલું છે. પટ્ટો રાખેલો, કમર પટ્ટો ખાલી. શાસ્ત્રમાં તો કથા યુનિકમાં બધા કેસ આવે છે, દાખલા રોવાડા ઉભા કરી નાખે. કમર દુખતી હતી, કમર પટ્ટો રાખ્યો, વિહાર કરવાનો હતો, ચાતુર્માસ પૂરું થયું એટલે. પટ્ટા ઉપર મોહ થઈ ગયો, સાથે લઈ ગયા કમર પટ્ટો. કે પછી હમણાં તો નથી દુખતી કમર, પછી દુખશે તો સાથે પટ્ટો લઈ જાઓ, બીજા બે પગ જ નહીં. કથા યુનિકમાં દાખલા છે બધા. હે જંબુ, મેં શ્રીમુખેથી આમ સાંભળ્યું છે કે સર્વસંગ પરિત્યાગી વિતરાગનો ભિક્ષુ સળી જેટલો પણ પરિગ્રહ રાખે નહીં. 2 પુસ્તક વાંચતા હોય ને 2 સાધુ હોય તો છૂટ. એ સાધુ વાંચી લે, પછી બીજાને આપે, બીજા એટલે ઓલાને આપે. 3જું પુસ્તક પરિગ્રહ ગણાય છે. ટ્રક ભરીને સામાન જતો હોય બીજી વાત. આ તો જૈન સાધુની વાત છે. એટલે આ શા માટે આ વાત કરું છું? આ જીવાનંદ વેદે તીર્થંકર નામ કર્મ કેવી રીતે બાંધ્યું અને ક્યાં સાધુની વૈયાવચ કરેલી? બ્રાહ્મણ વેદક પણ કરતા હતા. એ તો બ્રાહ્મણ તો લોભી કોમ ગણાય. આમ
સામાન્ય રીતે. એટલે બધા મિત્રો કહે છે કે તું શું ટ્રીટમેન્ટ આપવાનું, તું તો લોભી બ્રાહ્મણ છો કે. અને આ સાધુ જીવાત પડી છે, એ કહેતા નથી મારો ઈલાજ કરો, એ તો કૌશકમાં ઊભા છે ધ્યાનથી. જેમ જેમ શરીર કૃષ્ણ થતું જાય એમ સાધુ આનંદમાં આવતા જાય, વીર્ય ઉલ્લસિત થાય. કેમ? કસ કાઢ્યો બરોબર. જન્મથી આજ સુધી મેં ખવડાવ્યું, પીવડાવ્યું, નવડાવ્યું, ધોવડાવ્યું, આપણે તો કસ કાઢવો જોઈએ ને. કિરાયા કમ દેના और નફા જ્યાદા લેના, આ તો ભાડાનું ઘર છે. આપણી કેમ માલિકી છે? માલિકી કરી તો શું થાય? અપરાધી ગુરુદેવ કો તીન ભુવન કો ચોર, ઠગુ વિરાણા માલ મેં હા કર્મ કઠોર. પંચ મહાભૂત મારા ક્યાં હતા? આ તો ત્રિલોકપતિના છે. હું સજાત્મ સ્વરૂપ પરમગુરુના ગુનામાં આવું. આ શરીર ચોરીનો માલ છે અને એમાં છળ કપટ હું કરું, ન કરવાનું કરું, આ તો ચોરીનો માલ છે. અમે જળના પરમાણુ ચોરી લીધા છે, કુપાવદો કે છે. જન્મથી જ જ્ઞાન છે તોય શાહુકાર થઈને પાછા આપી દઈશું. જગતમાંથી જે પરમાણુઓ ગ્રહણ કર્યા છે હળવે હળવે પાછા આપીને ઋણ મુક્ત થવું છે અમારે. આ સાધુ કહેતા નથી ટ્રીટમેન્ટ આપો, જીનકલ્પી વિહાર કહેવાય. આંખમાં કણું પીડ્યું હોય, કાચનો ટુકડો, એ કે નહીં કાઢો. કોક કે અમારે કાઢવું છે તો કાઢવા દે. આ બધા ભેગા થઈ ગયા. આ જીવાનંદ વેદ હોશિયાર હતા કે આ જીવાતને કાઢશું તો મરી જાય. તો સાધુ એવી ટ્રીટમેન્ટ ન કરવા દે કે મારે તંદુરસ્ત થવું છે ને જીવવું છે, તે ઈળાને નથી જીવવું. તો એવો કઈ ઉપાય છે? આ તો બધું સડેલું શરીર સડે, હાથ પગ સડી, એમાં કીડા છે. એટલે ફરી વાર એવું કાંઈ એવી જગ્યાએ મૂકી દે જીવાતને તો ક્યાં મૂકે? એટલે જીવાનંદ વેદ કહે છે એને મરેલી ગાય ભેંસનું કલેવર મળી જાય એમાં મૂકી દે તો આ જીવડા મરશે નહીં. સાધુ કે તો વાંધો નથી, પણ એને માત્ર લઈને નાખવા જાય ત્યાં સુધીમાં તો મરી જાય ને. આ ઈડા કેવા હોય? એટલે રત્ન કમલ જોઈએ કે, અને લક્ષપાક તેલ જોઈએ. આ તો વેદરાજ હતા એટલે લક્ષપાક તેલ જોઈએ છે, રત્ન કંબલ જોઈએ છે. લાખ લાખ સોનૈયા થાય એના. ગયા વેપારીને ત્યાં, વાણિયાને ત્યાં કે આટલી વસ્તુ જોઈએ તો કેમ જોઈએ છે? આ લાખ લાખ સોનૈયા થશે કે લક્ષપાક તેલ, રત્ન કંબલ. કે અમારે એક વૃદ્ધ જૈન સાધુ સર્વસંગ પરિત્યાગીની સેવા કરવાની છે, એને એળા પડ્યા છે કાઢવા છે. આ વેપારી વાણિયો બૂઢો હતો, એ વિચારે છે કે આ ભર જુવાની આ બધા વેદરાજ તો જૈન નથી કાંઈ, આ બધા જુવાની 6 મિત્રો આ બધી વસ્તુ લેવા જાય છે ઈલાજ કરવા માટે, વૈયાવજ કરે છે. અને હું હજી પૈસા ભેગા કરું છું, મારા પૈસા નથી જોતા કે. એને વૈરાગ આવ્યો, આપી દીધું, દીક્ષા લઈ લીધી એણે. આ બાજુ જીવાનંદ વેદરાજ રત્નકમલમાં જીવડા લઈ અને ગાયના મરેલા કલેવારમાં નાખી દે છે. મહારાજ તો વિહાર કરીને વયા જાય છે. 6 મિત્રોએ ઉત્કૃષ્ટ વૈયાવતનું પૂર્ણ બાંધ્યું. પણ વૈયાવત ક્યારે થઈ કહેવાય? આપનાર અને લેનાર કોણ છે એ લોકોને પૈસા નહોતો જોતા. આ બ્રાહ્મણ હતા તો એને ફી ન લીધી કે તમે જો આ લઈ આવો તો હું સેવા મફત આપીશ. આપણે દોરો લેવા જઈએ છીએ, માદળિયું લેવા જઈએ છીએ, વેપાર કરીએ છીએ. ભક્તિ નહીં, એ તો ભાડાયત જે સેવા ફળિયા છે. આપણે તો ભગવાન હારે વેપાર કરીએ છીએ કે મારો આ રોગ મટી જાય તો હું વેદનીય કર્મની પૂજા ભણાવીશ. મને પાસપોર્ટ, વિઝા, ગ્રીન કાર્ડ મળતું નથી, હું અંતરાય કર્મની પૂજા ભણાવીશ. હોસ્પિટલમાંથી વહેલા ઘરે આવી જાય એટલે સામૂહિક જાપ આપણે કરશું. સાંકળી અપવાસ 2 જણા કરશે, પછી બીજે દિવસે 2 જણા કરશે, 10 મિનિટ ઓલો પાછો આવી જશે અનંતાનું મંદિર લઈને અને પામે તેનો સંગ એ બધા અનંતાનું મંદિર. જાપ કરવાનો જ છે. શા માટે? ઓપરેશન કરતા કરતા મરી જાય તો સંભવમાં દેહ છૂટે, એટલા માટે જાપ કરવાનો છે. એમ કહેવું જોઈએ કે મારું ઓપરેશન થાય છે, બધા જાપ કરજો સામૂહિક, કે હું કદાચ મરી જાઉં પછી કે હું તો ક્યારે મરું જ નહીં, હું તો આત્મા છું, પણ મારો દેહ વયો જાય તો સંભાવથી જાય. છેલ્લે વેદનાને લીધે હું અવગતિએ ન જાઉં, એટલે જાપ કરજો તમે. એને કાંઈ ફાયદો ન થાય, જે જાપ કરે એને ફાયદો થાય, પણ એ કહેનારનું ફળ મળે ને એટલું. આ તો કહે છે બધા સામૂહિક જાપ, એટલે ઓપરેશન સફળ થઈ જાય, જલ્દી ઘરે આવી જાય. ત્યાં 18 વર્ષની જુવાન છોકરી નર્સ એ પુરુષ સાધુને સ્પંજિંગ કરતી હોય રોજ આઈસીસીયુમાં. પતી ગયું, બ્રહ્મચર્ય 9 વાળ તૂટી જાય. ત્યાં અડવાની જ મનાય છે. તો 100 વર્ષની વૃદ્ધા નાક કાન છેદેલી, નાકમાંથી શેડા જાય છે, આંખમાંથી ચીપડા જાય છે, વાળ છૂટા છે, સાંભળતી નથી, કોડિયું કર્યું છે, છાપરું કર્યું છે, દેખાતું નથી, એની સાથે એકલા નથી રહેવાનું. તો નવડાવશે, દોડાવશે તમને. 18 વર્ષની
જે નવવાડ વિશુદ્ધિ ધરે શિયળ સુખદાય, ભવ તેનો લવ પછી રહે તત્વ વચને ભાઈ. એટલે સાચા સાધુની સેવા કરી બધા દેવલોકનું આયુષ્ય બાંધી લીધું. આ 6 જણાએ. આ 6 જણા કોણ છે? દેવલોકમાંથી પાછા બધા જન્મે છે સારા ઘરે, વિતરાગનો ધર્મ મળે એવા. એક ભરત ચક્રવર્તી, એક બાહુબલી, એક ઋષભનાથ ભગવાન, એક બ્રાહ્મણ, એક સુંદરી. આ અને હજી એક વધ્યા શ્રેયાંશ કુમાર. ઋણાનું બંધ છે શાસ્ત્ર. તારા ઘરના દરવાજા પર કૂતરો બેઠો છે, ઋણાનું બંધ બેઠો છે. તો ભરત, બાહુબલી, બ્રાહ્મી, સુંદરી બધા ભાઈ બહેન થયા. પિતા એક, માતા અલગ અલગ છે. ઋષભનાથ ભગવાનને 2 પત્ની હતા. એટલે બ્રાહ્મી અને સુંદરી અને બાહુબલી અને ભરત 4 થયા. ઋષભનાથ ભગવાન પોતે જીવાનંદ વેદનો જીવ, જેણે ડોક્ટર હતા એ વેદરાજ, ફી લીધા વગર અહોભાવથી કે આ સાધુ અને આ ઈલાજ કરવો જોઈએ, એનો રોગ મટાડી દીધો. સાધુને શું ફાયદો થયો? વિતરાગનું ધર્મ આરાધન થશે. જીવાનંદ વેદને શું ફાયદો થયો? રોગ મટાડીને ભવરોગ વયો ગયો એનો. તીર્થંકર નામકર્મ બાંધી લીધું એને. આ જૈન ધર્મ છે. પછી તો વાત આવે છે ફરીવાર અહોભાવ. એટલે વેદના કહેવા પ્રમાણે લક્ષ્યપાક તેલ, ઉત્તમ ચંદન અને રત્નકંબલ એવા વાણિયાની દુકાને ગયા. એ તેલ બળતરાય થાય એટલે જીવડા બધા હલે ને સીધા રત્નકમલમાં લઈને ગાયના કલરમાં નાખી દીધા. એ કોઈ મેર્યો નહીં. અને પછી ચંદન ચોપડી દીધું. સાધુ રવાના. વિચરે ઉદય પ્રયોગ. બહુ આભાર શ્રાવકજી, તમે કાલે અપાશ્રમમાં આવજો, હું તમને દોરો આપીશ. આ જૈન સાધુ ન હોય. વિતરાગનો દીક્ષિત થયેલો સાધુ ઓસડિયા ઔષધ પાણીના કામ કરે નહીં. વિતરાગનો દીક્ષિત થયેલો સાધુ જોશ જોવાના કામ કરે નહીં. વિતરાગનો દીક્ષિત થયેલો સાધુ વ્યવહારની વાત કરે નહીં. આચાર્ય સૂત્રમાં આચાર લખેલા છે સાધુના. આ 3માંથી એકે હોય એને નમે જે શ્રાવક એનું મિથ્યા તો ગાઢ થાય. હવે ગોત્યા કરો સાધુ. આ જૈન ધર્મ છે. નમો લોયે સવો સાહુણમ, ત્યાં અંદર તેઓ આવી શકે આ સાધુ હોય તો. હજી એણે દીક્ષા ગઈકાલ લીધી તો આજે ક્યાંથી સંકિત થઈ જાય? પણ જેની પાસેથી એણે દીક્ષા લીધી છે એ આત્મજ્ઞાની હોવા જોઈએ. રાતોરાત થોડું સંકિત થઈ જાય કે નમો આયર્યાણમ, નમો ઉવજ્જાયણમ ને નમો લોય સૌ સૌણમ નવકાર મંત્ર બોલીએ ત્યારે આ યાદ આવવું જોઈએ. આ યાદ નથી આવતું એટલે કુપદે ગુજરાતીમાં કહ્યું કે આ સહજ આત્મ સ્વરૂપ પરમગુરુ હોવા જોઈએ, આત્મા હાંસલ થયેલો હોવો જોઈએ. નવકાર બોલી ત્યારે આવું યાદ આવે આપણને? તો સહજ આત્મ સ્વરૂપ પરમગુરુ બોલું ત્યારે મને તો યાદ આવે એટલું. એટલે કોઈ ગુરુઓ સહજ આત્મ સ્વરૂપ થઈ ગયા હોય એને મારા નમસ્કાર થઈ જાય. એ પટેલે હોય, એ મોચીએ હોય, એ લુહાર હોય, એ ગુરોસ વ્યવહારમાં હોય, સમકીતી હોય, માર્ગે ચડી ગયા હોય. કબીર, અખો, નરસિંહ મહેતા, મીરાબાઈ, પ્રીતમ, સુંદરદાસ, કોઈને નવકાર મંત્ર નહોતો આવડતો. ગોપાલ બધા માર્ગે ચડી ગયા છે. માર્ગાનુસારી છે. આ ભવે કે બીજા ભવે કોઈક એને સત્પુરુષ મળી જાય, એ સત્પુરુષ જ છે. એની કરતાં મોટા સત્પુરુષ મળી જાય. રાગદ્વેષ છોડે એટલે નવકાર જ થઈ ગયો ને. 5 ઇન્દ્રિયો કાબુમાં લાવે એટલે જીન જ થઈ ગયું ને. જીન થઈને જીન આરાધે. આ વિતરાગ. આપણે તો એક જ દાખલો બસ છે. શિવભૂતિ મને નવકાર મંત્ર ક્યાં આવડતો હતો? એના કરતાં સહેલો દાખલો ઋષભનાથ ભગવાનનું ચારિત્ર. એટલે મરુ માતા હાથની અંબાડી પર હતા. એને સાધુને ત્યારે તો હજી તીર્થ પ્રવર્તણું જ નહોતું. એટલે દીક્ષા ભિક્ષા લોચ કરવાનું, સફેદ કપડાં, ઉઘાડ પગ, એ તો કઈ હતું જ નહીં. નવકાર મંત્ર ક્યાં હતો? લોગસ નમો થોડી ક્યાં વાત છે? હજી તીર્થ જ નહોતું સપણું. અતીર્થ સિદ્ધા છે મરુ માતા. કાળચક્રના પહેલા અતીર્થ સિદ્ધા. હજી ઋષભનાથ ભગવાને તીર્થ પ્રવર્તાયું નથી. એ પહેલા જ એ સિદ્ધા થઈ ગયા. ક્યાં ભણવા ગયા હતા? નવકાર મંત્ર હતો જ નહીં. તો આપણે હોરાભાઈ નાડું પકડી રાખીએ છીએ સંપ્રદાયનું. એટલે મૂળ વિતરાગનો ધર્મ હાથમાં આવતો નથી. આપણે લિંગ અને ભેદો જે વ્રતના રે, દ્રવ્ય દેશ કાળાદિ ભેદ, પણ જ્ઞાન આદિની શુદ્ધતા તે 3 કાળ અભેદ, મૂળ માર્ગ સાંભળો જીનનો રે. આ જીનેશ્વર 24 તીર્થંકરનો માર્ગ છે. આ અનંત 24નો માર્ગ છે. આ સર્વ જ્ઞાનીઓને મંજૂર છે. આગળના, અત્યારના, થાશે ભવિષ્યમાં. આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હોય, થાશે કાળ ભવિષ્યમાં.
માર્ગ ભેદ નહીં કોઈ. જે રસ્તેથી ઋષભનાથ ભગવાન તર્યા છે તે રસ્તેથી શ્રી કૃષ્ણ તરશે, જે રસ્તેથી શ્રી કૃષ્ણ તરશે એ જ રસ્તેથી મહાવીર સ્વામી તરેલા. રસ્તો એક જ છે. એક હોય ત્રણ કાળમાં પરમારથનો પંથ. પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સંમત છે. આપણે એ વ્યવહારે સંમત નથી કરતા. આપણો સંપ્રદાય છે તો મંજૂર, નહીં તો દૂર રહેજો, આભડછેટ લાગે છે. તને આભડછેટ લાગે કે એને તારી આભડછેટ લાગશે, એ તો જ્ઞાની જાણે. આ ફળ મળ્યું વૈયાવટનું. લક્ષપાક તેલ, ઉત્તમ ચંદન, રત્નકમલ લેવા વાણિયાની દુકાને ગયા. વાણિયાએ એક એક ચીજની લાખ લાખ સોની કિંમત કહી. મિત્રોએ તે કિંમત ચૂકવી વસ્તુ આપવા જણાવ્યું કે મંજૂર. વાણિયા નગરશેઠનો છોકરા હતા, રાજકુમાર, બધા અમે ખર્ચું. પણ પછી મજાક કરે છે જીવન કે તું તો બ્રાહ્મણ છો વેદરાજ, તું તો પૈસા લે જ, એમને ન કર ટ્રીટમેન્ટ, કે તમે લઈને બતાવો. કે લઈને બતાવ્યું અને ટ્રીટમેન્ટ કરીને બતાવી વેદરાજે મફત, કે હું ફી નહીં લઉં. બધાને પોતપોતાની ફીનો ફાયદો મળી ગયો. વૃદ્ધ વણિકે કારણ પૂછ્યું કે આ બધું શા માટે લઈ જાઓ છો, આવું મોંઘું મોંઘું કોને માટે લઈ જાઓ છો? લક્ષપાક તેલનો ઘરાક વર્ષમાં એકાદ આવે. કે મિત્રે કહ્યું સર્વસંગ પરિત્યાગી મુનિના ઇલાજ માટે જોઈએ છે. વણિક વિચાર છે ધિક્કાર છે મને. એને આ બધી વસ્તુ આપતા આપતા પ્રતિક્રમણ થઈ ગયું કે નિંદામી ગરહમી અપ્પણ ઓછી રમી. કે આ જુવાનીએ ભર જુવાનીએ આ બધી મહેનત કરી, પૈસા ખર્ચી અને વૈયાવ જ કરે છે. અને હું અહીંયા પૈસા ભેગા કરું છું, આવું મારે જરૂર નથી. તોય પરિગ્રહ તો પાપનો બાપ છે. કે વણિક વિચારે છે મને આ અવસ્થામાં હજી સંસાર મીઠો લાગે છે. ધન્ય છે આ જીવો જુવાનીઓને કે આવી કિંમતી વસ્તુ વૈયાવ જ માટે લેવા, ઘર માટે નથી લઈ જતા. લગ્ન માટે લઈ જતો તો ઠીક છે, જૈન સાધુનો માટે લઈ જાય છે. અને વૈરાગ્ય આવ્યો અને ત્રણેય વસ્તુ મફતમાં આપી દઈ, પોતે સાધુ થઈ જાય છે. કથા યુગમાં આપણને આત્મા છે અને આત્મા નિત્ય છે એ ખબર પડી જાય, અને વિતરાગનો ધર્મ શું છે એ ખબર પડી જાય, અને વિતરાગના ધર્મની નાનામાં નાની ક્રિયા કરીએ તો કેટલો ફાયદો થાય એ ખબર પડે. પછી એટલે શ્રદ્ધા આવે આપણને. યગુરુ લઘુ યથાખાત ચરિત્ર વાંચ્યા કરીએ તો કે એ વાંચવાનું જ છે. છેલ્લે તો દ્રવ્યનું યોગ જ પરિણામવાનો છે. પણ ઉપદેશબોધ ન પરિણમે ત્યાં સુધી સિદ્ધાંતબોધ કેવી રીતે પરિણમે? ધન્ય છે આ જુવાનિયાનોને જે આવી કિંમતી વસ્તુ વૈયાવટ માટે લેવા આવ્યા છે. તેને વૈરાગ્ય આવ્યો અને ત્રણેય વસ્તુ મફતમાં આપી પોતે સાધુ થઈ જાય છે. મિત્રોની મદદથી જીવાનંદ વેદે મુનિનો ઇલાજ મફતમાં કર્યો, અને મુનિનો રોગ મટાડ્યો અને પોતાનો ભવ રોગે મટાડી દીધો. આ ઋષિનાથ ભગવાનનો જીવ. એમને રોગ મુક્ત આગળ જતા 6 મિત્રો સાધુ થઈ જાય છે. સલ્લેખના કરી દેહ છોડી દેવલોક પામે છે. ટૂંકામાં પતાવી દે હવે. અને જીવાનંદ વેદનો જીવ વજ્રનાભ નામે વિદેહ ક્ષેત્રના પુંડરીકી નગરીના વજ્રસેન રાજાના પુત્ર થયા. ઋષિનાથ ભગવાનનો જીવ. કેશવનો જીવ બીજા રાજાના રાજકુમાર થયો. પછી બધાના ભવોનું લંબાણપૂર્વક વર્ણન છે બધું. ક્યાંય ગેંગે ફેફે કે ગડબડ નથી કાંઈ. સંપૂર્ણ એકદમ નાજુકમાં નાજુક વસ્તુ. દયાના પાઠમાં કુપાલો લખ્યું છે ને, બધા ધર્મમાં દયાને શ્રેષ્ઠ જ માને છે. કે ગાય ભેંસને મરાય નહીં, અબોલ પ્રાણી કૂતરાને મરાય નહીં. તે એકાંતે નહીં વિશેષ, સર્વ દર્શને એ ઉપદેશ એ એકાંતે નહીં વિશેષ, સર્વ પ્રકારે જીનનો બોધ, દયા દયા નિર્મળ અવિરોધ. એકેન્દ્રીય જીવોને પણ મારવાના નથી. પાણીના જીવોને અત્યારે વિજ્ઞાનની ખબર છે, પાણીના એક ટીપામાં 21,000 જીવ હોય, એટલે કાચું પાણી પીવાની ના છે. તારો કોઈ બુદ્ધિ કે ગરમ કરો જીવ ન મરી જાય? એ એકેન્દ્રીય જીવ, ઓલા 3 જીવ મરી તને મરે, અને એમાં દવા લઈશ તું એટલે પંચેન્દ્રિય જીવોની હિંસા કરીશ. એક જ વિટામિનની કે એક જ તાવની કે એક જ એન્ટીબાયોટિક લ્યો ને તમે, એ બધા ગાય ભેંસને સસલાને વાંદરાને મારીને બની હોય દવા. તું એવું જ ખા પી, એવું જ જીવન જીવ કે તારે દવા લેવી જ ન પડે. પછી પાપ કેવી રીતે થાય? એક બાજુ બહુ મોટું પાપ છે, એક બાજુ બહુ થોડું પાપ છે. વ્યવહારમાં આપણે કેમ પુષ્પ પૂજા કરીએ છીએ, ફૂલમાં જીવ છે. આઠમ પાખી પાળીએ તો ચણા ખાય, ભીંડો ન ખાય, તો ફૂલ ચડે પાપ ન લાગે? પણ ફૂલ મૂકીએ ત્યાં મહાપુણ્ય છે. ત્યાં જીનેશ્વર ભગવાનના પગ આગળ ફૂલ મૂકીએ છીએ. ગલગોટો માથામાં નથી નાખવો, વેણીમાં ચોટલો રાખીને. ત્યાં અહોભાવ કે આ 5 ઇન્દ્રિયો કાબુમાં રાખી, મન કાબુમાં રાખ્યું, રાજકુમાર છોડીને વયા ગયા. અને આમે રોજ 200 ગ્રામ સલાડ ને શાક ખાય છે, તો ફૂલ થોડું મૂકી દીધું શું વાંધો છે? ત્યાં પૂન કેટલું મોટું છે, ભાવ એને ખબર પડે છે. પછી બધું છોડી દેશે ત્યારે ફૂલ પૂજા છોડી દેશે.
પછી તો ભાવ પૂજા જ કરશે, ત્યાં ઊભો રહેશે ને પૂજા થશે એને. ધ્યાન ધૂપ મન પુષ્પ પંચેન્દ્રિય હુતાશન ક્ષમા જાપ સંતોષ પૂજા પૂજ્યો દેવો જીનેન્દ્ર. એ નથી થતું ત્યાં સુધી વાંધો નથી. વ્યવહારમાં ક્યાંય ઠેકાણે છે એનું કાંઈ. ત્યાં પછી પોરા કાઢે કે ત્યાં ફૂલ મૂકે પાપ લાગે. પણ તું કોરોના ન થાય એટલે આદુને મધ ભેગું કરીને પીચ તો પાપ ન લાગે? તું શ્રાવક છો? એને પચકાણ હતા તોડી નાખે પછી આદુ ખાય. તો એટલું આ કોરોનામાં તો ભલા બધા મોટા મોટા મંદિરના ટ્રસ્ટીને બધું કે આદુ મધ ખાઈએ છીએ અમે. તારી શ્રદ્ધા ક્યાં ગઈ વિતરાગ ભગવાનની? હજી ચીનમાં કોરોના આવ્યો ત્યાં તારી શ્રદ્ધા વહી ગઈ? ખંભાતમાં આવશે શું થશે? આ શ્રદ્ધા? શ્રાવક કેવી રીતે કહેવાય? શાસ્ત્ર પ્રભુજી કહેતા સાવ વખ કે હુકો છે કે સાવ વખ છે, શ્રાવક નહીં. શ્રાવક એટલે શ્રાવ્ય શ્રવણ કરે છે. વિતરાગ ભગવાને કહ્યું હોય વાંચે શ્રુત જ્ઞાન, આંખથી કાનથી જે જાણે એ બધું શ્રુત જ્ઞાનમાં ગણાય, ઇન્દ્રિયોથી જાણે. શ્રાવક શ્રાવ્ય શ્રવણ કરે. આ તો સાવ વખ છે કે જન્મ્યો ખાલી એટલું. કોપદે લખ્યું ને જૈન કુળમાં જન્મથી તમે જૈન કહેતા હો કે શ્રાવક કહેતા હો તો એમ માનવું યોગ્ય નથી. 16મે વર્ષે લખ્યું છે. હવે આત્મજ્ઞાની નહીં, સંત નહીં, સાધુ નહીં, હવે શ્રાવક ગોતી આવો કે હોય તો ભારતની બહાર તો છે જ નહીં કાંઈ. એટલે આને પંચમ કાળ કીધો, દુષ્મ કાળ કીધો. કોપલે લખ્યું છે મોક્ષમાળાના 84માં પાઠમાં આંગળીને વેઢે ગણાય એટલા શ્રાવકો નહીં હોય. એમ હશે એમ નહીં હોય. આંગળીને વેઢે એટલે કેટલા થાય? 4 ને 4 8. અંગૂઠો ગણો ને ઉદાર 10, પગનાય ગણો તો 20 થાય. એટલા નહીં હોય એમ લખ્યું છે. ત્યારે 25 અબજની વસ્તી હતી 137 વર્ષ પહેલા, ત્યારે કોપલદેવ એટલું કહે છે. આ પડતો કાળ છે. અત્યારે કેટલા હોય? આપણે કેટલું અભિમાન વર્તે છે. અહમભાવથી રહિત નહીં, સ્વધર્મ સંચય નહીં, નથી નિવૃત્તિ નિર્મળ પડે અન્ય ધર્મની કાંઈ. અહમભાવ છે પૂરો, સ્વધર્મ સંચય આત્માનો સંચય કંઈ કર્યો જ નથી. તો બધી ક્રિયા કરવું જો તો નથી નિવૃત્તિ નિર્મળપણે. તીર્થયાત્રા કરી, સેવા પૂજા કરી, સ્વામી વાત્સલ્ય કર્યું, નિર્મળપણે છે જ નહીં કંઈ. નથી નિવૃત્તિ નિર્મળપણે. આ 20 દુઆ એટલે એક એક સંવત્સરી નહીં, અનંતકાળનું પ્રતિક્રમણ છે. એક એક કડી જ ખાલી. તો આપણે ફટાફટ ગાઈ લેતા હોય. એટલે નથી નિવૃત્તિ નિર્મળપણે અન્ય ધર્મની કાંઈ. આત્માનો ધર્મ તો ખાલી આત્મામાં રહે એ જ છે. વિભાવમાંથી સ્વભાવમાં રહે. તો અન્ય ધર્મ કયો? ઉપવાસ કરવા, આંબેલ કરવી, રાત્રિ ભોજનનો ત્યાગ. આ તો શરીરના ગુણ છે. આત્મા ક્યારે ખાતો હતો? આંબેલ કરી એટલે મીઠું નહીં ખાવાનું. પણ આત્મા ક્યારે તેલ નહોતો? ક્યારે ખાધું જ તેલ આત્માએ? ત્યાંથી મસાલા નહીં વાપરીએ. પણ આંબેલ ન હોય ત્યારે આત્મા ક્યાં ખાય જ છે. આ તો અન્ય શરીરના ધર્મ છે. મીઠું ન ખાવું, તેલ ન ખાવું. એ મેં નિવૃત્તિ પણ કંઈ કર્યું નથી. તો આત્માના ધર્મની વાત જ ક્યાં? દેહના ધર્મ છે આ. એ નિવૃત્તિપણે નથી કર્યા, નિર્મળપણે નથી કર્યા. આત્માનો ધર્મ તો વિભાવમાંથી સ્વભાવમાં આવે એ જ. નથી નિવૃત્તિ નિર્મળપણે અન્ય ધર્મ. આ તો બધા અન્ય ધર્મ છે. એનાય ઠેકાણા નથી. મેં દાન આપ્યું, અભિમાન કર્યું. આત્મા કરે દાન આપે? આત્મા કઈ કરે નહીં. એ આત્મા એટલે એક કોઈ ક્રિયામાં ઠેકાણા નથી. નિર્મળપણે કરી જ નથી ક્રિયા. એનું અભિમાન વર્તે છે એટલે પૂર્ણ બંધાય છે. પણ અભિમાન કર્યું ને એટલે હલકું પૂર્ણ બંધાય છે. એટલે ફળ મળે એનું. દેવલોકમાં જાય. પૂર્ણ કરે અમરાપુર પામે, અંતે 84માં. એ છૂટવા માટે કરતો હોય આંબેલ. પછી ભલે ત્યાં 57 આઈટમ હોય, 57 ચાખી જોવે એક એક, કે ખાલી 5 જ લે? કે તમે 5 જ લેવા તો આવતા નહીં એમ કોઈ કે આંબેલ શાળામાં? સ્વાદ ઘટાડવો છે ને એટલે આંબેલ છે. ધર્મની કરણી કરે છે પણ એ ધર્મ છે કે નહીં એ ક્યાં ખબર છે આપણને? જ્ઞાનીએ બધું સાવ સહેલું લખેલું છે. એ બધું ઓપ્શનમાં છે આપણે. અને જેની પાસે જાય છે એને કંઈ કેવું, એને બધું ખબર છે, વાંચેલું છે. એ કહે તો પછી પોલ ઉગાડી પડી જાય. એટલે થૂકે કાગળ ચોંટાડી રાખ્યા છે. સાપ ગયા ને લીસોટા રહ્યા એવું થયું છે.
એટલે ફળ કેવી રીતે મળે? આટલા આટલા વર્ષથી આપણે ભક્તિ કરીએ છીએ. શાસ્ત્ર એમ છે એક જ વાર તમે તીર્થંકર ભગવાન નમસ્કાર કરો, વર્ધમાન મહાવીરને નમસ્કાર કરો એટલે તમારા નર નારીના ભયંકર ભવસાગરથી તરી જાય. આપણે કેટલી જાત્રા કરીએ છીએ, કેટલા નમસ્કાર કર્યા છે. એક જ સાચું વંદન જીનવરપતિ વર્ધમાન પ્રતિ ટાળે નર નારીને ભયંકર ભવસાગરથી તારે. એક ગોવી નમુકાણો વધ માણસ જીનવરસ તારે નર નારીને ભયંકર ભવસાગર. તો આપણે તો કેટલા વર્ષોથી છીએ આ માર્ગમાં. તદપી કછું હાથ હજુ ન પહેર્યો એટલે નક્કી ભૂલ્યો હું. કાંઈ વાંધો નહીં, સમજાણું તોય બહુ મોટી વાત છે. સમજાય તો દીઠા નહીં ની દોષ તો તરીએ કોણ ઉપાય? આ જોઈ લીધું, એ અધ્યાત્મ બહુ આગળ વધી ગયો અને ખબર તો પડી ગુનો કે હું ક્યાં ભૂલ કરું છું. જાગ્યા ત્યાંથી ફેરગણ તોય વાંધો નથી કે આ બાજુ અનાદિકાળથી રખડે છે. એમાં 5, 15, 50 વર્ષ ગયા તો શું વાંધો છે? હજી 2, 5 વર્ષ 10 વર્ષ બાકી છે ને. અનંત ભાવનું સાટું એક આટલા ભાવમાં વળી જશે પાછું. બધું ગુજરાતીમાં કુપોલો સમજાવ્યું છે. વજ્રનાભ ચક્રવર્તી થયા. ઋષભનાથ ભગવાનનો જીવ પછી ચક્રવર્તી થાય છે. પહેલા પુણ્ય એટલું બધું હોય તો ક્યાં જાય? અને હજી એટલું અસંગપણે ક્રિયા ન થતી હોય, મંદ કશે ધર્મની કરણી કરીએ એટલે દેવલોક તો બંધાઈ જ જાય. આપણે ન જોતું હોય તોય આપણે હજી કશાય નથી ગયા, દેવલોકમાં તો જવું જ પડે. પણ ભાવ તો એ જ રાખવાના કે હું દેવલોક કે વ્યવહારિક સુખ માટે ધર્મની કરણી કરતો નથી. અને કેશવ તેમનો સારથી વજ્રનાભ આ બધા ઉચ્ચ ગતિમાં જાય છે. બાહુ સુબાહુ પીઠ મહાપીઠ બધા ભાઈ કોણ? બ્રાહ્મી સુંદરી ઋષભ અને ભરત ચક્રવર્તીને બાહુબલી બધા. અને વજ્રનાભ મુનિએ પછી દીક્ષા લીધી એટલે ઋષભનાથ ભગવાનના જીવે અને તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું ત્યારે. એટલે જીવાનંદ વેદના ભવમાં ઉત્કૃષ્ટ પુણ્ય બાંધ્યું, દેવલોકમાં ગયા. હજી પુણ્ય જમા હતું એટલે એવા કુળમાં જન્મ્યા કે વિતરાગનો ધર્મ મળે. સર્વસંગ પરિત્યાગ કર્યો અને પછી તીર્થંકર નામકર્મ બાંધ્યું. એટલે એટલા બધા પુણ્ય છલકાતા હતા કે ભવભવ સાથે આવે. એક સાધુની ટ્રીટમેન્ટ કરી હતી ખાલી. વૈયાવતનું આ ફળ છે. પણ એ આત્મજ્ઞાની હોવા જોઈએ, નહીં તો ઊંધે કાન જાય ગયું. કુપાત્ર દાનનું ફળ અધોગતિ છે. બાડા બોબડા લૂલા લંગડા ને મદદ કરવી એ માર્ગાનુસારીનો ગુણ છે. અબોલ પ્રાણીને મદદ કરવી, કૂતરાને, ગાયને, બકરાને છોડાવી આપણે કતલખાનેથી, પંખીને બધી પાંખ તૂટી ગઈ હોય તો વૈયાવજ કરીએ, આ પતંગ ચગાવે ત્યારે એ બરોબર. વિતરાગનો દીક્ષિત થયેલો સાધુ આત્મજ્ઞાની હોય એને છૂટવા માટે જે વૈયાવજ કરે એ છૂટી જ જાય. આ સુપાત્ર દાન કહેવાય. આ કાળમાં તો બહુ અઘરું છે સુપાત્ર દાન. આપણા આચરણમાં ઠેકાણા નથી, સામેવાળામાં ઠેકાણા નથી. એટલે સુપાત્ર દાન તો મળે એટલે બહુ પૂરા થઈ ગયા એના ભાવ બધા. પછી જન્મે 1-2 ભાવ બીજાનું ભલું કરવા માટે. એ ધર્મ ચક્રવર્તી થાય, પછી ધર્મ પ્રભાવક થાય. આવવું પડે અહીંયા કુપોલદો જેવાને પછી લોકોનું કલ્યાણ કરવા માટે. એક દિવસ વજ્રનાભ મુનિ બાહુ સુબાહુના વખાણ કરે છે. એ સાંભળી પીઠ મહાપીઠને ઈર્ષ્યા આવે છે. બધા ભાઈઓ જ છે, બધા સંગાથી છે, પણ ઓલું આચરણ એવું હતું એટલે વખાણ કરે છે કે આ બાહુ સુબાહુ તો કહેવું પડે. એટલે પીઠ અને મહાપીઠની ઈર્ષ્યા આવે છે. બીજાની ઈર્ષ્યા આવી, આ મહા મોટો મત્સર ભાવ આવ્યો કે આના વખાણને મારા નહીં, સ્ત્રી કરવું, સ્ત્રીવેદ બાંધી લીધું. એટલે છળ કપટ કરવું અને ઈર્ષ્યા કરવી એટલે સ્ત્રીવેદ બંધાઈ જાય. એટલે સ્ત્રી પણ આવે એટલે મનુષ્યની થાય અથવા તિર્યંચણી થાય. એટલે ગાય થાય, બકરી થાય, ગધેડી થાય, કૂતરી થાય, નાગણી થાય. એટલે આવું છળ કપટ કરતી હોય, ઈર્ષ્યા કરતી હોય, સાથે ક્રોધી હોય ને મરે એટલે નાગણી થાય. પછી બધા નિયમ છે બધા. અને છળ કપટ કરે છે, સાથે ધર્મની કરણીએ કરે છે. તો શ્રાવકુળમાં જન્મે પણ પાછી સ્ત્રી હોય. મલિનાથ ભગવાનનું જીવ છળ કપટથી ખાલી ઉપવાસ કરેલા કે બધા સાથે ઉપવાસ કરીએ છીએ આપણે મિત્રો. હું વધારે કરનાર બધા નક્કી કર્યું કે આવતીકાલે ઉપવાસ નથી કરવાનો, પારણું. એટલે કે હા, મલિનાથ ભગવાન મલ્લી કુંવરી કોઈને ખબર ન પડે એમ એણે નક્કી કર્યું કે બાનું કાઢીને ઉપવાસ કરી લીધો. એટલે મારી તપશ્ચર્યા બીજા મિત્રો કરતાં વધી જાય ને. બધાએ નક્કી કર્યું પારણું અને પોતે ઉપવાસ કરે એટલે એક ઉપવાસ પોતાનો વધી ગયો ને કે મારા ખાતામાં વધારે થશે. એટલે છળ કપટ કર્યું, સ્ત્રીવેદ બાંધ્યું, તીર્થંકર નામકર્મ બાંધ્યું, પણ ઓલું કર્મ સાથે આવ્યું.
એટલે છેલ્લા ભાવમાં સાથે આવ્યું. ને સ્ત્રી તીર્થંકર થયા. અપવાદ છે, અછેરો, પણ થયા એ હકીકત છે. કેમ થયા? આ કર્મનો સિદ્ધાંત છે. એટલે ઈર્ષ્યા, આપણે તો નાની નાની વાતમાં ઈર્ષ્યા આવે. કુપોદે લખ્યું છે એક પત્રમાં, 2 લીટીનો પત્ર છે કે 419મો, 16 ભાવનાથી ભાવિત, એટલે તીર્થંકર નામ કર્મ બાંધાના એક આમના પ્રમાણે 16 વિશુદ્ધિ સ્થાનક છે, અને શ્વેતાંબરમાં 20 ગુણ કહેવાય કે 20 સ્થાનકને સેવો. આ બધા સેવે છે, પણ પોતાનાથી કોકને આગળ જોવે ને ધર્મ, એટલે સેકન્ડ ક્ષણ પૂરતું એમ થાય કે આટલું આગળ નીકળી ગયો, ઈર્ષ્યા આવે. પણ તરત ના એ ભલે નીકળી ગયો, સારું છે ને, ધર્મ કરે જ ને, મંદિરમાં આવ્યો જ ને, પછી તરત જ એવું થઈ જાય, પણ કે આવો આવીને વહી જાય. એટલે ગોપાલજી કહે છે આ ક્ષાયક ભાવ નથી, ઉપશમ હતો, કે એટલે આવી ગયો અને દબાઈ ગયો પાછો. સારી વાત છે, દબાઈ ગયો, પણ હજી કચરો પડ્યો છે, એ જળમૂળથી નીકળવો જોઈએ, નહીં તો આ રહી જાય ભાવ અને દેહ છૂટી જાય તો સ્ત્રીવેદ બંધાઈ જાય. એટલે ગધેડી, કૂતરી, નાગણી કે સ્ત્રી થાય, મનુષ્યની થાય. એ નાગણી હતા એ પદ્માવતી થયા, અને નાગ હતા એ ધર્ણેન્દ્ર થયા. નાગ નાગણી લાકડામાં બળતા હતા ને, હજી એ ત્રિવેદ બાકી રહી ગયો હતો પદ્માવતી માતાનો. નાગણી એ ત્રિવેદ જ હતો, હજી બાકી રહી ગયો તો પદ્માવતી દેવી થવું પડ્યું. નાગનું બાકી નહોતો ત્રિવેદ, એટલે ધર્ણેન્દ્ર દેવ થયા. આખું વિજ્ઞાન છે આ વિતરાગ વિજ્ઞાન. અફર કરમ 2 શરમ છોડે નહીં. રામ કૃષ્ણને તીર્થંકર ન છોડે તો આ બાપડું પ્રાણી, પ્રામર પ્રાણી આપણને કેવી રીતે છોડે? હવે આટલું નક્કી જ છે, તો શા માટે સવળીએ ન આવે? વચમાં દેવ દેવી ભુવા મંત્ર તંત્ર શા માટે લાવીએ? માદળિયા, દોરા, ધાગા, અને જેની પાસે જાય છે લઈ આવે છે ને એને અધોગતિએ નાખીએ છીએ આપણે. ઓલો તો લાલચું થઈ ગયા, બે આપો ને. શ્રાવકજી પૈસાવાળા છે, આપે એ, તમે નિમિત્ત બન્યા ને એને બગાડવામાં. સાધુ સાધ્વીનું પિયર છે, છોકરીને તકલીફ હોય સાસરે તો ક્યાં આવે? મા બાપ પાસે. સાધુ સાધ્વીનું પિયર છે શ્રાવકો તો, એટલે શ્રાવકની ફરજ છે એને કહેવાની કે આમ ન કરાય. પણ આ લેવા જ ગયો હોય તો ક્યાંથી કહે એમ ન કરાય? એ અભક્ષ વસ્તુ માગે તો કહેવાય, શ્રાવકને ન ચાલે. એવા શ્રાવકો છે. ચા આપો તો સર્વસંગ પરિત્યાગી સાધુને ચા ન હોય, ચા નહીં મળે, પુણ્ય બંધાય ઉત્કૃષ્ટ. 12 મહિનાના અથાણા આપો તો અમે અથાણા ખાતા નથી, અથાણા અભક્ષ છે, તમને નહીં મળે. સૂકા ખાખરા જોઈએ છે ઘી લગાવ્યા વગરના? અમે બહારનું ઘી નથી વાપરતા, એનિમલ ટેલોમાં બને છે, તેલ ચોપડ્યું છે, જોઈએ છે? એમ કહીએ એટલે ઉત્કૃષ્ટ પુણ્ય બંધાય, વિતરાગના ધર્મની પ્રભાવ ન થાય. શાસ્ત્રમાં બધું લખેલું છે આ, પણ આપણે લાલચી હોય તો આવું બોલી શકીએ? કાચના ઘરમાં રહીએ છીએ, બીજાને કેમ કહેવાય? ફૂટી જાય ને પોતાનું જ ઘર. અને લેવા જ ગયો છે તો એ ક્યાં ધર્મ લેવા ગયેલો, આત્મા લેવા ગયેલો? બોલે ધર્મ લાભ, ધર્મ લાભ ક્યાં? કુવામાં હોય તો અવાડમાં આવે ને. આને ક્યાં જોઈએ જ છે ધર્મ, કદાચ આપે તોય. એવા સાધુ હોય ને ત્યાં ટોળા વળે નહીં કોઈ, એની સાથે કોઈ બોલે નહીં. અને બધું દોરા ધગ આપતો હોય તો ગરદી હોય, લાઈન રાખી, અપોઇન્ટમેન્ટ લેવી પડે રવિવારે મળવું હોય તો. અને આવા સાધુ હોય વિતરાગના સાચા, એને કોઈ બેડ એકલા હોય બિચારા, એ તો આનંદ કરતા હોય આત્મામાં. આ વિતરાગનો ધર્મ છે. એટલે ભક્તિ ફળતી કેમ નથી? કેવી રીતે ફળે? ભક્તિ કરી જ નથી તો, આ સતના જ કરી જ તો એનું ફળ મળશે. વજ્રનાભ મુનિએ તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું, બાહુ અને સુબાહુ વ્યયવચ કરતા અને પીઠ મહાપીઠ અભ્યાસ કરતા. એક દિવસ વજ્રનાભ મુનિ બાહુ સુબાહુના વખાણ કરે છે, તે સાંભળી પીઠ મહાપીઠને ઈર્ષ્યા આવે છે અને સ્ત્રીવેદ બાંધી લે છે. 6 મુનિઓ સમાધિ મરણ કરી દેવગતિ પામે છે. આયુષ્ય પૂરું થતાં વજ્રનાભનો જીવ ઋષભનાથ, ભગવાનનો જીવ ઋષભનાથ તરીકે નાભી રાજાના ઘરે જન્મે છે. અને બાહુ સુબાહુ ભરત અને બાહુબલી થયા, અને પીઠ મહાપીઠ ત્રિવેદ બાંધેલો, એટલે બ્રાહ્મ્ય અને સુંદરી થાય છે. એટલે સુંદરી અને બાહુબલી અને બ્રાહ્મ્ય અને ભરત ચક્રવર્તી સગા ભાઈ બેન. પિતા તો એક બધાના, માં અલગ. બધું વ્યવસ્થિત છે બધું. અને બાહુબલીના પુત્ર સોમપ્રભના પુત્ર એટલે પૌત્રો થયો ને, એ શ્રેયાંશ કુમાર થાય છે. છોકરાનો છોકરો, બાહુબલીના છોકરાનો છોકરો એ શ્રેયાંશ કુમાર થાય છે. રાજ દરબારે બેઠા છે. પછી તો બહુ લાંબી વાત છે, એટલે કથાયુગમાં તો આપણે ટૂંકાવી દઈએ, કેમ કે આપણે ઋષભનાથ ભગવાનની અને ભરત ચક્રવર્તીની
આશરોમાં સંવર થાય એ વાત કરવી છે મૂળ તો, પણ આ બેકગ્રાઉન્ડ જાણ્યું હોય તો આપણને અહોભાવ આવે કે કરેલા કર્મ કેવા સાથે આવે છે, સારા અને ખરાબ. તો સારા સાથે આવતા હોય તો સારે સત્સંગ કરીએ સાથે, એટલે આપણને આ ભવ્ય મળ્યું છે. એટલે નક્કી આપણે જ્ઞાન કે જ્ઞાની પ્રત્યે અહોભાવ થયો હોય ભૂતકાળમાં, પહેલાના ભાવમાં, આ ભવ્ય તો ખાસ લક્ષણ આપણા સારા નથી એવા, પણ ક્યાંક જાણતા અજાણતા જ્ઞાન અને જ્ઞાની પ્રત્યે અહોભાવ આવ્યો હોય એટલે પાછું આ મળ્યું બધું. હવે અત્યારે પાછું વાપરી લઈએ સવળીએ તો હજી હારે આવશે, પાછું ભાતું બાંધી લેવાય. 4 કોષ ગ્રામાંતરે ખર્ચી બાંધે લાર, પરભો નિશ્ચય જાવણો, કરીએ ધર્મ વિચાર. જાવું તો નક્કી જ છે, તો ભાતું લઈ જવું પડશે ને ક્યાંક, ભાતું બાંધી લેવાનું વિતરાગના ધર્મ. હમણાં ન થાય કાંઈ આગળ, શ્રદ્ધા કરી લેવાની, આ વસ્તુ સાચી છે, સાથે લઈ જાય, ભવાંતરે ઉગી નીકળે છે પાછું. આપણે કોઈક માંદો પડે કે કેન્સર જેમ કહે ને કે પૂર્વના કર્મ હશે, એટલે નક્કી કર્મ પહેલાંના હતા ને, તો આ સાથે લઈ જાય, આ પૂર્વના કર્મ નહીં થાય, આનું ફળ નહીં મળે. જો ખરાબ કર્મનું ફળ મળે છે, મોટા રોગ થાય છે, એમ કે હાર્ટ એટેક આવી ગયો એટલી નાની ઉંમરે 32 વર્ષે, ક્યાંક પાપ કર્યા છે, આ ભાવે તો કાંઈ ગુના નહોતો કર્યા મેં, પણ નક્કી ક્યાંક પાપ તો હશે જ ને, તો આ કર્યું છે, આ કેમ સાથે નહીં આવે? એટલે પરભવ નિશ્ચય જાવણો, એમાં તો કોઈ શાસ્ત્રને જ્ઞાનની જરૂર નથી કાંઈ, છોડવાનું નક્કી જ છે, મરવાનું. તો કરીએ ધર્મ વિચાર. બાહુ સુબાહુ ભરત અને બાહુબલી થાય છે, અને પીઠ અને મહાપીઠ બ્રાહ્મી અને સુંદરી થયા, અને કેશવનો જીવ બાહુબલીના પુત્ર સોમપ્રભના પુત્ર શ્રેયાંશ કુમાર થયા. હવે મૂળ વાત, નીલંજશા અપ્સરાના અચાનક મરણથી ઋષભદેવ વૈરાગ્ય પામ્યા. નાટક ચેટક જોવે, રાજા હતા ને, અને પૂર્વના ભોગવલી કર્મ હોય એટલે એવું સુખ મળે છે. એમ ઇંગ્લિશમાં કહે ને, બોર્ન વિથ સિલ્વર સ્પૂન, એને જન્મથી જ શાલીભદ્રને સુખ હોય તો. રાજા કોને ખબર જ નહોતી, પણ એને એટલા બધા પૂર્ણ હોય. અડધો વાટકો ખીરનો, માગેલું દૂધ, માગેલી સાકર ને માગેલા ચોખા, પણ એ માગીને લાવ્યા તે બધી ખીર સાધુને વરાવી દીધી, એને પોતાનું સર્વસ્વ આપી દીધું ને, ભરવાડનો છોકરો. એટલું બધું પૂન જમા થઈ ગયું કે જન્મથી જ સુખ હતું એને. નક્કી પૂર્વ કર્મ આવે જ ને સાથે, આ સમજી નહીં કરવા જેવું છે. એટલે વૈરાગ્યમાં, એટલે ઋષભનાથ ભગવાન આમ તો તીર્થંકર નામકરણ બાંધ્યું છે, પણ એટલું પૂન સાથે લાવ્યો હોય તો વ્યવહારિક નાટક ચેટક બધી, અને એ નાટક ચેટક જોવે એટલે અપ્સરાઓ નાચતી હોય. એમ એક અપ્સરા નીલંજશા 18 વર્ષની એવી નવયુવાન જેવી પડી, ઢળી પડી. અરે આવું થાય, આવી એને તો મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન હોય એટલે ખબર હોય, મરે નહીં, લોકોને એમ થાય મરી ગઈ, પણ ઇન્દ્રિય, પછી શાસ્ત્ર બધી વાત છે, ઇન્દ્ર તરત જ વૈક્રિય લબ્ધિથી બીજું શરીર બનાવી દે, એટલે કોઈને ખબર ન પડે મરી ગઈ કે જીવે છે કે શું, અને કોઈને ખબર ન પડે કે બદલાવી નાખ્યું ઇન્દ્રે. પણ ઋષભ ભગવાનને અવધિ જ્ઞાન હોય, જન્મથી જ તીર્થંકરને 3 જ્ઞાન હોય, ખબર પડી ગઈ, આ ઢળી વૈરાગ આવે છે, ચિંત કે આવો છે સંસાર. લોકાંતિક દેવને ખબર પડી જાય અવધિ જ્ઞાનથી કે ભગવાન આવું વિચારે છે, તરત જ આવે ભગવાન, સર્વસંગ પરિત્યાગ કરવાનો સમય પાકી ગયો છે, સ્વ પર કલ્યાણ માટે નીકળી જાઓ. ઈશાન ખૂણામાં જાય, ઓમ નમઃ સિદ્ધેભ્ય, લોચ કરીને કપડાં છોડીને નીકળી જાય. આ ઋષિનાથ ભગવાનનો જીવ. 83 લાખ ગર્ભવાસ, 84 લાખ પૂર્વનું આયુષ્ય, 83 લાખ પૂર્વ ગર્ભવાસે. એટલે આજના સ્કેલ પ્રમાણે 84 વર્ષના કોઈ વૃદ્ધ 83 વર્ષ સુધી ઘરે રહે, 1 વર્ષ ખાલી દીક્ષા પર્યાય, અને જગતનું કલ્યાણ કરે, પોતાનું તો કરે. એવું થયું ભગવાનને. 1 લાખ પૂર્વ ખાલી સંયમ પાળ્યો, અને પોતે તો પ્રથમ તીર્થપતિ થઈ ગયા, આખો માર્ગ નાખી ગયા. એ સંપ્રદાયમાં આપણે જન્મ્યા છીએ આ ભવે, પૂર્વ પુણ્ય હિસાબે. હવે લાભ નહીં લે તો ભૂખ્યાને જેમ ઘેબર દેતા, હાથ ન માંડે ઘેલોજી, તો આ ઘેલો સમજવા. અતિ નિર્યરતા વર્ણના વગર મફતમાં મળે છે આ વાત. શ્રદ્ધા કરવાની છે ખાલી, પણ શ્રદ્ધા પરમ દુલ્લા. વૈરાગ્યની 12 ભાવના ચિંતાવા લાગે છે. આ 12 ભાવના આપણે સાંજે ગાય છે ને નિત્યક્રમમાં, બધી ભાવનાઓ, અનિત્ય ભાવના, સંસાર ભાવના, આ કુપાલદેવે લખેલી છે બધી, 3-3 ને 4-4 લીટી, 2 લીટીની. આ તીર્થંકર ભગવાન પણ દીક્ષા લીધા પહેલા આ ભાવના ભાવે, એટલે કાંઈ ન થાય તો ખાલી 12 ભાવના ભાવ્યા કર્યા. બધું બહુ વાંચે નહીં, બહુ સમજાતું નથી, આવડતું નથી, તોય વાંધો નહીં,
બાર ભાવના જે છે, એટલે કોપોલ એવું નાનું નાનું આપ્યું છે, સહેલું, આખો ભાવના બોધ જ બધી કે નવલકથા જેવી કથા છે, કથાનું યુગ. અહોભાવથી વાંચી જાય અને માથે 4 લાઈન કે છેલ્લે 4 લાઈન ઉપર લખ્યું હોય, દેખી આંગળી એક આપ એક અડવી વૈરાગ્ય વેગે ગયા. આ બધી ભાવના છે, એકત્વ ભાવના, અન્યત્વ ભાવના, સંસાર ભાવના. એ ભાવે, એ તીર્થંકર ભગવાન ભાવે એટલી કિંમતી વસ્તુ છે. આ પાયો છે વિતરાગ દર્શન. અને 8 સમિતિ, 5 સમિતિ ને 3 ગુપ્તી. આ પ્રવચન માતા છે. બીજું કાંઈ ન આવડતું હોય, ખાલી એરિયા સમિતિ, ભાષા સમિતિ, એશના સમિતિ, આદાન નિક્ષેપ વસ્તુ લેવી મૂકવી, અને લઘુશંકા દીર્ઘશંકામાં ધ્યાન રાખે, જીવ મરે નહીં નાવા ધોવામાં. 1 બાલદીથી ચાલે તો 2 બાલદી વાપરે નહીં પાણી, ફુવારા ન વાપરે, પરફ્યુમ ન વાપરે, હાલવામાં ધ્યાન રાખે. મોર્નિંગ વોક કરવા જાય, કાનમાં ઓલું નાખીને ભક્તિ કરતા ઘાસ ઉપર ન ચાલે. ડૉક્ટરે કીધું છે, આ ભવરંગના ડૉક્ટર નથી કીધું, તું નમસ્કાર કર તો કસરત થઈ જ ગઈ ને. 24 તીર્થંકરને એક નમસ્કાર કરે, 24 નમસ્કાર, તો કસરત થઈ ગઈ કે નહીં? બગીચામાં સમજ જવું પડે ચાલવા માટે. ડાયાબિટીસ બહુ વધી ગયો છે, ડૉક્ટરે કીધું છે કોલેસ્ટ્રોલ વધી ગયું છે. ખાલી એક જ નમસ્કાર કરે 24 તીર્થંકર ભગવાનને. ખાલી કુપોલને 3 નમસ્કાર કરે, મહાવીર સ્વામીને 3 નમસ્કાર કરે, ભૈરામાં 3 નમસ્કાર કરે, ઉપર આવીને 3 નમસ્કાર કરે, સભા મંડપમાં 3 કરે, અહીંયા આવીને બેસે 3 કરે. થઈ ગઈ ને કસરત. એને ક્યાં બગીચામાં જવાની જરૂર છે? જિમ્નેશિયમમાં જોઈન થવાની જરૂરત ક્યાં છે પૈસા બગાડવા માટે? કે મોસંબીનું શરબત આપશે આદુ નાખેલું ડાયટિંગ કરવા માટે, મધમાં લીંબુ નીચોઈને આપશે વજન ઘટાડવા માટે. અહીંયા કર્મય ઘટે છે ને વજનય ઘટે છે, એ નથી ઘટાડવું. કેટલું સહેલું છે. 400 નો 120 થઈ જાય ડાયાબિટીસ, એ નથી કરવું. અભક્ષ દવાઓ લેવી છે, એના માટે નવા બૂટ લીધા હોય, પાછા એવા વસ્ત્રો લીધા હોય, પાછા બગીચામાં જવાના અલગ કપડાં હોય ને. પછી કાર લઈને જાય, બગીચામાં આટો મારીને કાર લઈને ઘરે આવે. એ કીધું હાલીને ગયો હોત તો ઘાસ ઉપર હાલવું ન પડત. વિવેક જ નથી. વૈરાગ્યની 12 ભાવના ચિંતવા લાગ્યા. લોકાંતિક દેવો અવસર જાણી અને તેમને સાધુ થવા વિનંતી કરી પોતાને સ્થાનકે ગયા. એ તો ખાલી નિમિત્ત હોય, અને લોકાંતિક દેવનું એવું પૂર્ણ હોય. એ બધા લોકાંતિક એટલે લોકને અંતે નથી. હા, 5મા દેવલોકમાં ખૂણે છે, પણ આ જે તીર્છો લોક છે ને એના ખૂણા ઉપર છે એટલે લોકાંતિક કહેવાય. લોકના ખૂણા ઉપર નથી લોકાંતિક દેવો કાંઈ. એ તો સર્વાર્થ સિદ્ધ ને અનુત્તર ને એ બધા સિદ્ધશિલાથી 12 યોજન દૂર એ સર્વાર્થ સિદ્ધનું વિમાન, એ ખરેખર એ લોકનો અંત કહેવાય ને. આ લોકાંતિક દેવો 5મા દેવલોકના ખૂણા ઉપર રહે છે, પણ તીર્થ્ય લોકનો ખૂણો છે એટલે અંત છે, એટલે લોકાંતિક નામ પડ્યું છે. પણ એ બધા પાછા એક ભાવ ધારણ કરે ચરમ શરીરી હોય, પોતા રેખે પછી જન્મે પછી. ભગવાનને આવું કહેવા આવે એ કેટલા પૂર્ણ હોય એના પાછળ બધા નામને વ્યવસ્થિત આયુષ્ય બધું વ્યવસ્થિત વર્ણન છે શાસ્ત્રોમાં. એટલે આ ઋષિનાથ ભગવાન તીર્થંકર તરીકે એટલે એ રીતે જન્મ્યા, તીર્થંકર નામ કર્મ લઈને. અને પછી ભરત ચક્રવર્તી, બાહુબલી, એ બધા. હવે આપણે અવસરે લેશું, સમય પૂરો થાય છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.